ए भाई बोला गाड़ी लगा करीब 5 मिनट पास हो हंदे भाई क्या से हंदे भाई उठा के फिर नहीं घर गए 5 मिनट पता भाई काई नहीं 5 मिनट चले हम अबे हो जादू नहीं 5 मिनट अब तो सर भाई अब हंदे आवता है 5 मिनट हंदे किम के भाई आज मां भगवती मां पावनी અત્યારે માં હવે ખાલી ઘરે દો ઘરેનો મહેમાન છે અને બાબા હવે मां भगवती હવે ખાલી ઘરે દો ઘરેનો મહેમાન છે હમણાં માં જમી અને માં સિંગા હાને પાછી વળી જાય છે હમણાં પણ મામાએ મને વાત કરી કે અજય ભાઈ આ અવસર આશો ઘડ્યો આ વેળા આ વખત અમે 100 મહિને 12 મહિને દેવીનો પૂજા નથી કરતા અમારે 3 વર્ષે એકવાર દેવીનો પૂજા કરવાની કારણ કે બાપ અત્યારે જગ્યાએ મતલબ અમારે મસ્તી રહી આમાં કોઈ પાસે માયાનો જોર નથી કોઈ પાસે ભાઈનો જોર નથી કોઈ પાસે હત્યાનો જોર નથી મારા બાપ મારા વિહામાં અમે તો એક અમે નબળ માણસ છીએ અમે નિરાધાર માણસ છીએ અમને અમારી દેવી સિવાય બીજા કોઈનો આધાર નથી ખરેખર હું કાલે આવ્યો ને મણી બાપાને વાત કરી કે મણી બાપા મને દેવીનો ઇતિહાસ કે મણી બાપા કે કાંઈ નથી કહેવું ભાઈ અહીંયા જો માણસના સુખ દુઃખની ગાવા બેહું ને તો મારી દેવીની અધૂરી લઈ લે અને જો મારી દેવીની ગાવા બેહું તો જગત મેં તમારી વસ્તીની અધૂરી લઈ જાય આમાં મારે કોઈની કોઈ મારી દેવી પાસે હા મેં મારી દેવી પાસે કોઈની કાંઈ નથી માંગ્યું મારી દેવી પાસે મેં કોઈ દી કાંઈ નથી માંગ્યું મારી દેવી પાસે માંગ્યું તો એક માંગ્યું તો મળી જોઈજે આવી જાય કે મેં તો મારી મણિયા વાહે અમારી વીણો હું વસ્તી લઈ મળ્યા મારી વસ્તી તો મને સારું ન લાગે અને મને સારું ન લાગે તો મારી તને ક્યાંથી સારું લાગે મિત્રો જગતમાં કીધું છે કે દુનિયાની માતા દેવીના ભૂવા તો કોઈ હેલી વાત નથી અમે મેં હાજે વાત કરી તો મણી બાપા મારી આમાં માથું લાવતા ઘા ભાઈ હાસો કે નથી મફતમાં મળતા જરા મૂળ સૂતવા ફરતા કોઈ સંતને સંત પણ કોઈ ભૂવાના ભૂવા પણ મફતમાં નથી મળતી મળીને આજ હા કોઈ ભૂવાને ભૂવા પણ મફતમાં નથી મળતી ભલા મળા
આ તો જે ભૂવા બન્યા હોય, જે દેવીના પટિયાર બન્યા હોય, જેને દેવીની જગ્યાએ મેં તો ભક્તિ કરી હોય ને મારી ના છે ને ખબર હોય. કેમ કે મિત્રો અત્યારે અમારા મણી બાપા જીવતું પાકે છે. હમણાં વસ્તી વાત કરી ભાઈ, અમારા મણી બાપા જ્યાં સુધી મેં તો બેઠા છે. અમારી દેવી કોઈ અમને વસ્તીની સેવા ઉભી નથી, કારણ કે મારી દેવી જો વસ્તીની સેવા ઉભી થાય, મારી દેવીનો ભૂવો અમારી આડો ઢાલ છે ને ઉભો રહે. મારી દેવી રે તારે કેવું હોય તો પેલા મને મણિયાને કહી દે, મારી વસ્તીને સેવા ઉભી થાય છે. મિત્રો એ આવા ભૂવા આવા પટિયાર મામા એમ મને વાત કરતા છે ભાઈ, અમારા મણી બાપા તો જીવે છે, પણ મારી દેવીના પટિયાર હતા ને મારા વિરમ બાપા, અત્યારે જોવો તો ખરો એ ભલે વિર્યા ગયા, પણ અત્યારે જગતની મત એની ખોજ જગતની મત ખુલી નથી પડતી, કારણ કે અમારી દેવી આ બે ભૂવા પટિયારના કારણે અમારી દેવી આ જગ્યાની મત અત્યારે હા મિત્રો જગતમાં કીધું છે કે દેવી ચપોળો ક્યારે સાંભળે, કે જ્યારે દેવી બાવડું ચાલે, દેવી ભૂવા બનાવે ભૂવા થવી ત્યારે દેવી ચપોળો સાંભળે. નકર તો આપના ભૂવા ને આપના પટિયાર થવી ને આમાં દેવી ચપોળો ન સાંભળે. બધું કહેવત કીધી છે કે શોકના ભૂવા ન થવાય, શોકને દેવી ન પૂજાય, શોકનો દેવીને કણકો ખવડાવાય નહીં મળી જાય. હમણાં મામા મને વાત કરે ભાઈ કે મેં 3 વર્ષ જગતની માતા ત્યારે મારી દેવી માંગે ને ત્યારે અમે દેવી છે. જગતમાં બધા 12 મહિના 100 મહિના દેવીને પૂજા ભોગ કરે, પણ અમારી વસ્તીની માતા અમે 3 વર્ષ દેવીને દેવી કે 3 વર્ષ થાય મારી આપે પાવાની દેવી મારી કાળુની વસ્તી પાસે આવી ઉભી ખમા બધી વસ્તી મારે પાવાની દેવીને ખાવું લાઈ મારા મણિયા, લાઈ મારા ભીખુલા, જગ્યાની મારે મારે ખાવું તો ખરેખર બાપ મને પ્રોગ્રામનો ફોન કર્યો ને, મણી બાપા ફોન કર્યો ભાઈ એ ભાઈ ક્યાંક રૂપિયા વાળા હોય ને ના કોઈક લાખ આપે 2 લાખ આપે, પણ તું ભાઈ ગરીબ વસ્તી તો જો ખરેખર ફોનની મત એ મારી હવે ખરેખર ભાઈ હું 3 વર્ષે મારી દેવીને દેવા બેઠો હતો તો મારી વસ્તીના ઝૂંપડા જોઈને દેવીને દેવા બેઠો હતો કે આમાંથી કોક જગતની માતા તો રોતા રોતા મારી દેવીને કણકો આપશે ને મારી દેવીને અમીનો ઓળખાર નહીં આવે મારા બાપ નહીં આવે. મેં મારી દેવી પાસે માંગ્યું તો મારી વસ્તીને હસતા મોઢે રાખવાનું માંગ્યું તો મારી દેવી ચાર્જ કરાવવાનું માંગ્યું તારે દુઃખ જેવું હોય મને દઈ રે, તારે દુઃખ જેવું હોય મને દઈ રે, મારી વસ્તીને દુઃખ જેવી મને તારે કેવું હોય મને કહેજે, દુઃખ દેવું હોય મને દઈ લે, પણ મારી વસ્તીને દુઃખ ન બચવું, કારણ કે દુઃખ હું સહન કરી લઈશ. મારા પહુલા મારી વસ્તી દુઃખ ન જોઈએ. મારા પાવે મારા બાપા બાગી દુઃખ
yana sakatma yana zola lavati ne basdi ne zola lavati le abje sikali mato manyo phikulo rosu આ રોગ મને જગતમાં તો મારું નથી આવતું અમારી વસ્તીનું રોગ આવશે કાલે હવે આજ મારી વસ્તીના હાથના હું આફુડા પાડું છું તારા પગની માલપા માથા પછાડી પછાડી હું મળ્યો રોઉં છું ભૂખતો રોઉં છું મારી વસ્તીને અજવાળાની રજામાં ગોશિયા હુલા અત્યારે હમણાં ખાવા ઉતરવાની તો મને ખબર છે મને મણિયાને ખબર છે ભીખુડાને ખબર પણ આમાં કોઈ મારી વસ્તી રોતી હોય છે ને જગતમાં મારી વસ્તી રોતી રહી જાય મને રવા દેજે અત્યારે રોતાના આખુલા વિશ્વાસ તારે આવવાનું છે તો બેટા શું મને હોશિયાર આખુલા પાડશો મને ગધી પાવાની જેવી ને મને વાંચીનું ગધી જેવી ને શું હોશિયાર ટપોલા પાડશો હા સમીરાને પુણ્ય સજામાં એક ગાવુની છોકરીની માતા દીધી મારો 100 મહિનાનો વાઘડો દીધો ગાયુને શરીરની માતા છેપાણો અને 100 મહિનાના વાઘડાએ બાંગ રાખી તો મને પાવાની દેવીને હાલ કર્યો તો અને તો ગાયુને ખજૂરની માતા તો ગાયુને ઝોકોની માતા છે હું પાવાની દેવી ઊભી રહી તો અડવાણીની જગ્યાની માતા હું નહીં આવું આવીશ પોતાની વસ્તીને કે મારી આમો વિશ્વાસ રાખે મારી આમો ભાવ રાખે અને અડવાણીની જગ્યાની માતા એક દિવસ સમજતાની વસ્તીમાં તો દૂર પડે વેળા પડે મને પાવાની દેવીને હાલ કર અને તો વાઘી દુઃખની દેવી તો પલ ઘડી ઊભી રહી જાવ ને તો મને પાવાની દેવી મને દાદા વાઘી દુઃખની દેવીને કોઈ માયા નથી માંગી તારી પાસે ધન દોલત નથી માંગ્યા તારી પાસે રૂપિયા નથી માંગ્યા તારી પાસે દીકરા નથી માંગ્યું તો મારી વસ્તીનું સુખ માંગ્યું છે અને મારી વસ્તીના દુઃખના આખુના પડવા દેવીને મળી રવાને અત્યારે ભીખુડો રોવે છે એ મને ફરિયાદ લાવ્યું મેં તને નહોતું કીધું પણ જગ્યાએ મેં તો મારો બાપ જેવી મારાથી સાચવ્યું ન થાય હા ખરેખર મારી નાય તમારે ભીખુ મામા અત્યારે રોય રોય ભલામણા કાલના એની હાથમાં આખું નથી સુકાતા કારણ કે જગતજી બાજુ અમારે વિરમ બાપા વિજય ગયા હતા હાથા વર્ષના મારા ભાઈ પણ જીવતા શેની ઘણી જિંદગી અમારે ભીખુભાઈને કહેતા કે મારા ભીખુના આલે મારી વિરમિયાની ફરિયાદ ફરી હું તને આપું છું હો જગતમાં રવા દઈએ મારી જીવી
તારી પાસે ભીખ માંગુ તારી પાસે ભીખ માંગુ મારી વસતી ને એમ જોતો ખરા અત્યારે તારા પહોળા મને અમારે મેવાડું નથી અમારો રાખનો માળો છે મને વસતી માળો વિખાવા અત્યારે પહોળા અત્યારે આમાંથી એક ઝાડવું મળે વિલમ બાપા ઓછા જશે ને પણ તો વસ્તીના હૈયાની મતમાં હજી સુધી ઘા નથી સુધારતા મારી દેવી નું વાલા જાયું ઝાડવું ઝાડવું મારો બાપ સમજે મારી દેવી નું વાલા જાયું ઝાડવું મારી રાત વસતી મારો જેમાં વસ્તીને લાડ મારી પાવાની જીવી સજાવ્યા છે એ એવા લાડ આ જગ્યાની મતમાં અમારે સાવા વાળા વિજય કે અમારે ભીખુ બાપા એના વસ્તીને બહુ લાડ સજાવ્યો અમારે વિરમ બાપા વિજય છે ને પણ શેની ઘડી અમારે ભીખુ મામાને કહેતા મારા ભીખુડા मेरी बसती मेरी बसती ભૂવો પછી પેલા બે ભાઈઓ હતા અને કાકો ભજી છે મારા બાપ અત્યારે અમારે ભીખુ મામાના હૈયાની મતમાં અમારો બાપ મેલું અમારા બાપ ધીરે મને યાદ આવતા હશે ને મારા શ્રી મારા બાપ જેવી ભક્તિ ઉતારી
તો મારા મામાનો ભાવ છે કે ભાઈ આજવાળાની જગ્યામાં અત્યારે જેટલા લાડ મારી પાવાની દેવીએ લડાવ્યા, જેટલા લાડ અમારા ભુવાએ લડાવ્યા, જેટલા લાડ અમારા પઢિયાને લડાવ્યા, જેટલા લાડ અમારી જન્મ દેનારી માએ લડાવ્યા, એટલા લાડ આ જગ્યાની મતવા મારા હડવાણાના લખાએ લડાવ્યા છે મારી નાચ. પણ મિત્રો એટલે આ તો મારો બાપ હડવાણાનો લખો છે. એટલે ખરેખર જગતની મતવા અહીંયા મારા બાપને ખાલી એક અમર બોલી છે, એક અમર વ્યવહાર છે, એનો એક શું એક વ્યવહાર કે મારી નાચ આવી જગ્યાની મતવા મેં હડવાણા લખાએ કીધી એક કરો, તમારા બાપની દેવીને કીધી કરો, અને પછી કદાચ તમારી પાપાની દેવી કદાચ હિમાલય હાલી જતી હશે તેથી મને હડવાણા લખાને મને ટપોળો મારજો. જ્યાં પાપાની દેવીને હિમાલયથી પાછી ન લાવું તો મને હડવાણા લખાને મને ફોન કરે મારા બાપ. એક વાર સમય અને મારો બાપ લખો 12 મહિનાની મેં તો એક વાર સમય તમારા બાપ તેના સમય મારી નાચના પહોળા આવી જગ્યાએ મેં તો મને લખા આમાં વિશ્વાસ રાખો અને એકદીના સમય મેં લખાનો વ્યવહાર છે કે 12 મહિનાનો સમય થાય અને આવી જગ્યાએ મેં તો એકદીના સમય મને લખાને મૂકી જાય રાખો મારી નાચનો એક કણુકો ખાય તો શેતરનો હિસાબ જવા દઉં અને કદાચ આ અજવાળાની જગ્યાની મેં તો કોઈ લાંજો લાલ માંડે કોઈ લાંબા જાગે અને મને અજવાળાના લખાને ટપોળો મારો. તમારી પાવાની દેવી આવે ન આવે એ પેલા તો હું જો લખો લાલ લેવા ન આવું ને તો મને અજવાળાના લખાને કોઈ પડી જાય. આ જગ્યાએ મેં તો મારા બાપ લખાપા માંગ્યું મારા બાપ લખાઈ રાખ્યું છે. હા કે મારી નાચ માંગો એટલે આપો અથવા કદાચ એટલા સમય મારી નાચ પાસે કોઈ મગર વાગે ઢોલનો ઘા કરે અને મને અજવાળાના લખાનો ટપોળો મારો તો આ જગ્યાએ મેં તો પોસાનો હિસાબ હું અજવાળાનો લખો ન લાવું ને તો મને બાપ લખાના નામના સાડિયા બાંધ્યો લાવ લખાના નામના સાડિયા બાંધ્યો લાવ.
તો કદાચ એટલે આ તો દેવ હશે, આ દેવીની જગ્યા છે. પણ મારા બાપ લખાની એક કમર બોલી છે મામા કે કદાચ આ અજવાણાની જગત મેરી કદાચ આ વર્ષી 2000 અને જગ્યાએ મારી પાસે કદાચ મને લખાને તપોલો મારતી જાય. જો માથે આચારી પાઘડી હાથમાં લાગડી લઈ અને અજવાણાનો લખો જો આ વર્ષીની વાહે જો હાલતો ન થઈ જાવ ને તો મને લખાને ખોજ ભલે હો, તો મને લખાને ખોજ ભલે હો, તો મને હવે જો કે અમારા મણી બાપાનો ભાવ છે કે ભાઈ એક નાનો અમથું જોડું અને પછી પ્રોગ્રામને બધા માટે મારા બાપ કહે છે પણ એ આજ ખરેખર હું એનો ભાણે ખરેખર જગતની મારી પાસે આજે સોમીડો માંગલ થઈ અને મારી પાવાની દેવીને આધારે મને આવ્યા છે. સોમીડો માંગલ જેથી મારી પાવાની દેવી હિમાલય હાલી જતી હતી અને તેથી હિમાલય છે જગતમાં કોઈ પાછી નથી વળી તેથી જગતની મારી પાસે સોમીડા માંગલને જાણી મંગળે કીધું કે જાણે સોમીડા એ હવે તો મારી પાવાની દેવી પાવો મેલી હિમાલય જાય શકે છે એટલે પાછી વાર નગર જગતની મારી પાસે પાવો સુનો થઈ જાય. હા એટલે પાછી વાર નગર પાવો સુનો થઈ જાય કે છે અને સોમીડા માંગલને ખબર પડી ફરા સાર સંતરી લઈ અને મારી પાવાની દેવીને ટપોળો મારવા માંડ્યો. મારી પાવાની દેવી રસડો લઈ ભમરીઓ રસડો લઈ અને આકાશની મારી હાલી જતી હતી. સોમીડા માંગલના ટપોળા સાંભળ્યા રસડો સભી ગયો અને ધરતી માથે ઉતાર્યો કે સોમીડા રવા દે હવે મને પાવાની દેવીને પાછી વારમાં હવે જગતની માતા મારી વસ્તી મને હિમાલય બતાવ્યો છે એટલે મારી નાય જગતમાં કીધું છે કે જગતમાં દેવી ભુવાથી પાછી ન વળે ભજિયાથી પાછી ન વળે એ કદાચ મારી નાય ટપોળો મળે ને મારી નાયથી પાછી વળે હો. હા તેથી સોમીડા માંગળે કીધું કે તારી વસ્તીએ ગુનો કર્યો. મેં સોમીડા માંગળે તારો શું ગુનો કર્યો પાછી વળે. હા હા તેની જગ્યાની માતા મારી પાવા ગુંજરની બહેનાઈ મારી પાવાની દેવી પાવાજીની બેઠી કીધું સ્વામીનો માણસ શું કરે છે એ સ્વામી માંગણ લાવો એ વેણા સંતર લાવો હવે આ સેલું સુનું પાવાની જેવું છે. હંધાય બેનું હંધાય ભાઈઓ દાદા હંધાય ઉભા થઈ દો મામા જેટલા જેટલા માતાજીને માનતો હંધાય ઉભા થઈ દો એકવાર હંધાય કોઈ હેતા ન બેહતા જે હેતા બેહો ને મારા ગળાના હમશે હેતા બેહો ને મારા ગળાના હમશે ભલા મારા અને જેને જેવું આવડે જેવું રમવાનું છે આપણે. હા એટલે આજ એ મારી પાવાની દેવીનો સોમીડો માંગલો છે ને પાવાની દેવીને ટપોળો મારું છું મારા બાપમાં. એ સ્વામી માંગલ લાવો વેણા સંતર લાવો એ સ્વામી માંગલ લાવો વેણા સંતર લાવો એ સ્વામી માંગલ લાવો
વાજા હે વાજા હે વાજા મારો વાજા મારીને મનો